जय श्री कृष्णा। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धारण की जय। श्री वल्लभाधीश की जय। श्री कामधेनु मात की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेयीभ्यः एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। चिन्ता संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। सुंदर सुंदर रूपो वाળી बहुरूपो वाળી ગૌ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું। ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત કરી શકે છે। જે ગૌ માતાના શ્રીઅંગમાં 33 કોટી દેવતા સદૈવ બિરાજમાન થઈને સમસ્ત જગતને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે, જે નંદી બાબાના શ્રી ચરણોમાં સાક્ષાત 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન હોય છે, તેવા નંદી બાબા અને ગૌ માતાના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી। આજે કામદા એકાદશી છે કે આ કામદા એકાદશીની વ્રત કથા આપણને પદ્મ પુરાણમાં તેનું વર્ણન જોવા મળે છે। પદ્મ પુરાણમાં કામદા એકાદશીની વ્રત કથાનું વર્ણન સુંદર રીતે જોવા મળે છે અને તેમાં ફલ પણ લખ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય આ કામદા એકાદશી વ્રતને ધારણ કરે છે તે મનુષ્યના દરેક જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ જાય છે અને તે મનુષ્ય વાજપેયી યજ્ઞ કરવાનું પુણ્ય પ્રાપ્ત કરી લે છે। આ દિવસે વ્રત ઉપવાસ કરવો, ભગવાનની આરાધના પૂજા કરવી, પોતાના ઈષ્ટ દેવી દેવતાઓને પ્રાર્થના કરવી, પાઠ પૂજા સેવા ઇત્યાદિ કરવા તેના અધિક સહસ્ત્ર ગણા પુણ્યો બતાવ્યા છે કે આ દિવસે યદિ આપણે એક નામ પણ સ્મરણ કરીએ છીએ તો એક વાર લીધેલું નામ આપણને 1000 ગણું પુણ્ય પ્રાપ્ત કરાવી દે છે। કેમ કે આ એકાદશીનું મહાત્મ્ય જ આપણને સુંદર રીતે બતાવ્યું છે અને આ એકાદશીના વ્રતનો પ્રભાવ એ આપણા દરેક જન્મ જન્માંતરના પાપોને નાશ કરનારો છે અને આપણા હજારો જન્મોના પુણ્યોનો ઉદય કરનારો છે।
વ્રત કથા અનુસાર નાગપુર નામક ગામમાં જ્યાં સોનાના મહેલ છે, કે જ્યાં સોનાના ઘર રહેલા હોય છે, અને ત્યાં સોનાના આપણને એવા અનેક રાજા મહારાજાઓના મહેલ પણ જોવા મળે છે. અને ત્યાં પુંડરીક નામક અને આદિ અનેક પ્રકારના નાગ સર્પ પણ જોવા મળે છે. તો ત્યાં ઘણા લોકો નિવાસ કરે છે, તે ગામમાં ખૂબ સુખેથી રહે છે અને બહુ આનંદ સાથે રહે છે. જ્યારે એક સમયે રાજાની સભાનું આયોજન થયું હોય તો ત્યાં બે ગંધર્વ આવે છે. જે દંપતી ગંધર્વ ત્યાં આવે છે અને ત્યાં સંગીત ગાયન કરવા માટે બેસે છે. લલિત નામક ગંધર્વ અને લલિતા નામક તેની પત્ની, જે બંને સદૈવ કામ વાસનાથી પીડિત રહે છે. બંને સદૈવ એકબીજાનું સ્મરણ કરતા રહે છે. પુંડરીક નામક અને આદિ અનેક પ્રકારના સર્પ નાગ ત્યાં ઉપસ્થિત હોય છે અને સંગીત ગાયન ચાલી રહ્યું હોય છે. રાજાને પ્રસન્ન કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હોય છે. અને ત્યાં જ્યારે લલિત સંગીત ગાયન કરી રહ્યો હોય અને ત્યારે તેના મનમાં તેની પત્નીનું સ્મરણ થઈ આવે છે. અને જ્યારે પત્નીનું સ્મરણ થઈ આવે છે તો જે પ્રકારે પતિ પત્નીએ એકબીજા સાથે વર્તવું જોઈએ તેવું જ વર્તન ત્યાં પ્રારંભ કરી દે છે. તેવા જ મીઠા બોલ, તેવી જ મીઠી વાણી, અને તે જ પ્રકારે જે પ્રકારે પતિ પોતાના પત્ની સાથે વાત કરે છે તેવું વાત કરવાનું પ્રારંભ કરી દે છે. અને ત્યાં સભામાં ઉપસ્થિત દરેક લોકોની માન મર્યાદા પણ વિસ્મરણ કરી જાય છે. કેટલાક વડીલો હોય છે, કેટલા રાજા મહારાજાઓ હોય છે, તેમની માન મર્યાદા વિસ્મરણ કરી જાય છે. અને જ્યારે આ વાત પુંડરીક નામક નાગને ખબર પડે છે કે હવે આ તો અમારું અપમાન કરી રહ્યો છે, કે અહીંયા સભામાં ઉપસ્થિત લોકોનું અપમાન કરી રહ્યો છે અને પોતાની પત્ની માટે ગાયન કરી રહ્યો છે, પોતાની પત્ની માટે સંગીત ગાઈ રહ્યો છે. અહીંયા શું કોઈ પતિ પત્નીનું કોઈ સભા બેઠી છે? પતિ પત્નીનો કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો છે? અને એવા જ વિચાર કરતા એટલામાં જ ક્રોધમાં આવી અને આવેશમાં આવી તેને શ્રાપ આપી દે છે કે હવે તું એક પ્રાણી અને વિશાળ પ્રાણી બનીને વનમાં ભટકતો રહીશ, કેમ કે તે આજે અનેક લોકોનું અપમાન કર્યું છે, અમારો આનંદ, અમારી પ્રસન્નતાને ભંગ કરી છે, એટલા માટે તારી પ્રસન્નતા પણ ભંગ થાય છે અને તું આ મનુષ્ય દેહ છોડીને તત્કાલ વન્ય જીવનમાં રહેનારા જેટલા પણ પ્રાણીઓ છે તે પ્રાણીમાં પરિવર્તિત થઈશ. અને શ્રાપ લાગી ગયો અને લલિત શ્રાપિત થયો અને એક પ્રાણીમાં પરિવર્તિત થયો. જે રાક્ષસ યોનિનો પ્રાણી હોય તેમાં પરિવર્તિત થયો અને ત્યાં વનમાં આમ તેમ ભટકવા લાગ્યો. અને પોતાના પતિને શ્રાપિત જોઈને લલિતા પણ અતિ દુઃખી થઈ ગઈ. લલિતા દુઃખી થઈ ગઈ કે અરે, મારા પતિને શ્રાપ લાગી ગયો છે તો હવે એને શ્રાપ મુક્ત કરવા માટે હું એવું શું કરું? જે પ્રકારે લૌકિકમાં એક પતિના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફો, મુશ્કેલીઓ આવે છે તો પત્ની જ્યારે ભગવાનને પ્રાર્થના કરે છે તો ભગવાનને પણ પત્નીની પ્રાર્થના સાંભળવી પડે છે. પત્નીનો જેવો ભાવ હોય એ પ્રકારે તેને પરિણામ પ્રાપ્ત થાય છે. તો એ લલિતાનો ભાવ બહુ સુંદર હતો. એમનો અપરાધ માત્ર એટલો હતો કે જે પ્રકારે પતિ પત્નીએ વર્તન કરવું જોઈએ એ પ્રકારે એ સભામાં ઉપસ્થિત લોકોના સન્મુખ વર્તન કરવા લાગ્યા. એ પ્રકારનો એમનો વ્યવહાર બની ગયો. અન્ય કોઈ અપરાધ હતો નહીં. અને એ પણ માન મર્યાદા રાખવી જોઈએ કે આપણા સમક્ષ રાજા મહારાજા વડીલો ઉપસ્થિત છે તો કઈ પ્રકારે વ્યવહાર રાખવો જોઈએ, અને એ જ મર્યાદા ચૂકી ગયા. હવે લલિતા પણ વનમાં ભટકતી ભટકતી ક્યાંય શોધવા નીકળે છે પોતાના પતિને કે મારા પતિ મને મળી જાય, કે કોઈ ઋષિ મુનિ મને મળી જાય, કોઈ સંત મહાત્મા સાધુ મને મળી જાય કે મને હવે આ પ્રશ્નનો હલ બતાવે. ઘણા દિવસો વીતી ગયા અને કોઈ ને કોઈ એવા યોગ્ય વ્યક્તિને શોધી રહી છે કે જે મને મારા પ્રશ્નનો ઉપાય બતાવે અને મારા પતિને શ્રાપ મુક્ત થવાનો ઉપાય મને કહે.
ઘણા દિવસો વીતી ગયા, પોતાના પતિને શોધતી શોધતી ફરે છે અને ત્યાં શોધતા શોધતા એક ઋષિ મુનિના આશ્રમ પાસે પહોંચી જાય છે. અને જ્યારે ઋષિના આશ્રમ પાસે પહોંચે છે, ઋષિ તેને ભગવદીય જાણી, કેમ કે ગયા જન્મમાં તે બહુ મોટી ભક્તાણી હતી, એટલા માટે ભક્તિની જાણી તેને ભીતર બોલાવે છે અને તેને કહે છે, અરે તું કઈ ચિંતામાં છે? અરે દીકરી, એવી કઈ ચિંતા તને લાગી ગઈ છે? હે પુત્રી, એવી કઈ ચિંતા અને એવા કયા વિચારમાં છે કે તારે અહીંયા સુધી મને શોધતું આવવું પડ્યું છે? એવી કઈ મુશ્કેલીમાં છે તું? જ્યારે ઋષિ મુનિ તેને પ્રશ્ન કરી રહ્યા હોય ત્યારે લલિતા પોતાની મુશ્કેલી ઋષિ મુનિને બતાવે છે. તે સંત મહાત્માને બતાવે છે અને કહે છે, આ પ્રકારે મારા પતિને અત્યારે વન્ય પ્રાણી બનવાનો શ્રાપ મળ્યો છે અને એ દર દર ભટકી રહ્યા છે, તો મારા પતિ પર કૃપા કરો અને એને શ્રાપ મુક્ત કરો, એવો કંઈક ઉપાય બતાવો. ઋષિ મુનિને લાગ્યું કે એ ભક્ત સ્ત્રી છે, તો એ હું જે ઉપાય આપીશ એ અવશ્ય કરશે. ત્યારે સંત મહાત્માએ તેમને કહ્યું કે આવનારા દિવસોમાં કામદા એકાદશી આવી રહી છે, ચૈત્ર માસની શુક્લ પક્ષની કામદા એકાદશી આવી રહી છે, તો એ એકાદશીના વ્રતને ધારણ કરો અને પોતાના ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક પોતાના આરાધ્યને ભજો, પોતાના આરાધ્ય દેવની આરાધના કરો, ઈષ્ટ દેવી દેવતાઓની પ્રાર્થના કરો, વ્રત ઉપવાસ ધારણ કરો, બ્રાહ્મણોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત કરો અને એક ગૌનું દાન કરો. એક ગૌમાતાનું દાન કરો. કે ગૌદાન જ હવે એક એવું પુણ્ય છે કે જે તમને આ પાપ અને શ્રાપમાંથી મુક્ત બનાવી શકે છે. તેના મનમાં વિચાર આવ્યો કે આ તો સુંદર ઉપાય છે, કે આ તો બહુ સુંદર ઉપાય છે, આ તો મારે કરવું જોઈએ. ભગવાનની આરાધના કરવી, ભગવાનની ભક્તિ કરવી, એ તો બહુ સુંદર વાત છે. અને એમ વિચાર કરતા કરતા એ ભગવાનની ભક્તિ કરવા લાગી. અને જ્યારે કામદા એકાદશીનું વ્રત આવ્યું, તેને ભાવ સાથે શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિથી પરવારી સુંદર સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા અને ત્યારબાદ પોતાના ઈષ્ટ દેવી દેવતાની આરાધના કરી, પૂજા સેવા ઇત્યાદિ કરી, ત્યારબાદ બ્રાહ્મણોને વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત કર્યા, તેમને દાન કર્યા અને ત્યારબાદ ગૌદાન પણ વિધિ વિધાન પૂર્વક સંપન્ન કર્યું. અને હજુ આ બધી પ્રક્રિયા ચાલતી જ હોય છે અને એટલામાં તેનો પતિ લલિત જે પ્રકારે પૂર્વમાં તેનું સ્વરૂપ હોય એ પ્રકારે તે પૂર્વમાં સ્વરૂપ હોય એ જ સ્વરૂપમાં ત્યાં આવી જાય છે અને એ શ્રાપથી મુક્ત થઈ જાય છે. આ છે કામદા એકાદશીના વ્રતનો પ્રભાવ, કે આપણા જન્મ જન્માંતરના પાપ અને શ્રાપથી આપણને મુક્ત બનાવે છે અને આપણા જીવનમાં આપણું કલ્યાણ પણ કરે છે. હજી તો બધી પ્રક્રિયાઓ ચાલી રહી હોય, ભગવાનને ભજતી હોય અને ભગવાનને પ્રાર્થના કરે, હે પ્રભુ, મારા પતિથી અપરાધ બની ગયો છે, તેને શ્રાપ મુક્ત કરો અને તેના પર કૃપા કરો અને તેનું કલ્યાણ કરો. અને એટલી જ પ્રાર્થના કરી રહી હોય ને ત્યાં લલિત પોતાના પૂર્વ સ્વરૂપમાં ત્યાં આવે છે અને તે શ્રાપથી મુક્ત થઈ ગયેલો હોય છે. અને આ જ પ્રકારે બે પતિ પત્ની મળીને કામદા એકાદશીનું વ્રત ધારણ કરે છે, અધિકથી અધિક પુણ્યોને પ્રાપ્ત કરે છે અને સાથે સાથે એ પોતાની ભક્તિને પણ સિદ્ધ કરે છે. તો આ પ્રકારે આપણે પણ યદિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક કામદા એકાદશીનું વ્રત ધારણ કરીએ છીએ, આપણા ઈષ્ટ દેવી દેવતા તો આપણા પર પ્રસન્ન થાય જ છે, આપણા જીવનમાં રહેલી ભક્તિનો પણ ઉદ્ધાર થાય છે અને એ ભક્તિથી આપણો પણ ઉદ્ધાર થાય છે. અને યદિ કોઈ પણ મનુષ્ય મનમાં ભાવ ધારણ કરે અને એક ગૌદાન પોતાના જીવનમાં કરે છે તો એ પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે, સાથે વાજપેયી યજ્ઞના પુણ્યની પણ પ્રાપ્તિ કરે છે. તેના મનમાં એવો ભાવ હોવો જોઈએ, એવી શ્રદ્ધા હોવી જોઈએ. ભાવ વગર તો ક્યારેય ભગવાનને ભજી શકાતા નથી. અને આ જ પ્રકારે આ કામદા એકાદશીના શુભ દિવસે શ્રી મહાપ્રભુજીના ઉત્સવની વધાઈ પણ બેસે છે,
કે આ દિવસથી શ્રી મહાપ્રભુજીના ઉત્સવની વધાઈ પણ બેસે છે. પુષ્ટિ માર્ગમાં રહેલા વૈષ્ણવોના માટે બહુ સુંદર વાત છે અને તેમના માટે બહુ આનંદની વાત છે કે ઉત્સવો પ્રારંભ થઈ રહ્યા છે, મનોરથો પ્રારંભ થયા છે. નિત્ય પ્રતિદિન જે પણ મનોરથો કરવા હોય તે મનોરથ કરી શકે છે. ફૂલ મંડલીના મનોરથ કરવા, નાવ મનોરથ હવે પ્રારંભ થઈ જવાના છે અને જેનાથી વૈષ્ણવોને પણ ખૂબ આનંદ આવવાનો છે. તો ગૌદાન કરવાથી જ આપણને સ્મરણ થઈ આવે છે કે ગૌમાતામાં રહેલા સાત્વિક તત્વો એ આપણને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણા જીવનમાં પણ સાત્વિક ઉર્જાનું પ્રાગટ્ય થઈ જાય છે. અને ગૌમાતા કોના જીવનમાં નથી રહ્યા, ગૌમાતાની સેવા કોના જીવનમાં નથી રહી કે આપણે જેમને આપણા આચાર્ય શ્રી મહાપ્રભુને આપણે જાણીએ છીએ, આપણે શ્રી ગુસાઈજીને જાણીએ છીએ, આપણે શ્રીનાથજીને યદિ જાણીએ છીએ, આપણે શ્રી વિઠ્ઠલનાથજીને જાણીએ છીએ, તો આપણા મનમાં એ પણ જાણ હોવી જોઈએ કે તેમના જીવનમાં ગૌમાતાનું કેટલું ખાસું મહત્વ હતું. કે શ્રી મહાપ્રભુજીને જ્યારે એમના જીવન પ્રસંગોના દર્શન કરીએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે એમના જીવનના ડગલે અને પગલે ગૌમાતાની ભૂમિકા બહુ સુંદર અને મહત્વની રહી છે. કે શ્રી મહાપ્રભુજી જ્યારે બાલક અવસ્થામાં હોય, જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે પિતા લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં એક નાની ગાયો હતી. એ ઘણી બધી નાની ગાયો હતી, નાના વાછરડાઓ હોય, ગાયો હોય, ગૌમાતાઓની નિત્ય પ્રતિદિન સેવા થતી હતી અને તેમાંથી એક પયોદા નામક ગૌમાતા હતી. એ ગૌમાતા શ્રી મહાપ્રભુજીને અતિ પ્રિય હતી. તેની નિત્ય પ્રતિદિન સેવા કરે, તેની સાર સંભાળ રાખે, તેને ભોજન કરાવે, તેને જલ પીવડાવે અને તેનું ધ્યાન વિશેષ રૂપથી આચાર્યજી શ્રી મહાપ્રભુજી જ રાખતા હતા. અને તેમના મનમાં બહુ સુંદર ભાવ કે ગૌમાતા તો આપણા શ્રીનાથજીને બહુ પ્રિય છે, ગૌમાતા તો આપણા ધર્મની, આપણા સંપ્રદાયની પ્રાણ છે, કે આપણા સંપ્રદાયનું મૂળ ધન એ ગૌમાતા જ છે. એટલા માટે જ ગૌમાતાને ગૌધન પણ કહેવામાં આવે છે. એ પ્રાચીન સમયમાં જેટલા રાજા મહારાજાઓ ઋષિ મુનિ થઈ ગયા, એ કેટલા સંપત્તિશાળી છે તે તેમની પાસે કેટલી ગૌમાતા હતી તેના પરથી નક્કી કરવામાં આવતું હતું કે તેની પાસે કેટલી સંપત્તિ છે. તો એટલા માટે જે રાજા મહારાજાઓની પાસે અધિક શસ્ત્ર સંખ્યામાં ગૌમાતા હોય તો એ અધિક સંપત્તિશાળી છે. તેના માટે ધન કહો, વૈભવ કહો, યશ કહો, ઐશ્વર્ય કહો, જે કંઈ પણ કહો, એ એમની માટે પોતાની ગૌમાતાઓ જ હતી. તો આ પ્રકારે શ્રી મહાપ્રભુજી બાળપણથી જ ગૌમાતાની સેવાનો આપણને ઉપદેશ આપે છે અને તેમના બાળપણથી જ આપણને એ સિદ્ધ થઈ આવે છે કે વૈષ્ણવોના બાળકોને પણ ગૌમાતાની સેવાને પોતાની દિનચર્યામાં પ્રધાન રાખવું જોઈએ. કે આપણે વૈષ્ણવ થઈને મનમાં વિચાર કરીએ છીએ કે આપણે ઠાકોરજીની સેવા કરી લીધી, ઉત્સવ મનોરથોમાં જઈ આવ્યા, હવેલી જઈ આવ્યા, દર્શન કરી આવ્યા, પરંતુ જો ગૌશાળા નથી ગયા તો ગૌમાતાની કૃપા પ્રાપ્ત થવાની નથી અને ઠાકોરજી પણ ક્યાંક ને ક્યાંક આપણાથી છેટા રહેવાના છે. અને યદિ જો ઠાકોરજીના નિકટ જવું છે તો ગૌમાતાની સેવા તો અવશ્ય કરવી પડશે. જ્યારે કોઈ વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરે છે તો એ ઠાકોરજીના નિકટ રહે છે, પરંતુ જ્યારે કોઈ વૈષ્ણવ ગૌમાતાની સેવા કરે છે તો ઠાકોરજી એ વૈષ્ણવના નિકટ રહે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી નિત્ય પ્રતિદિન ગૌમાતાની સેવા કરતા હતા. બાલ્યાવસ્થાથી જ પોતાના પિતાશ્રીના સાનિધ્યમાં અને તેમના ઉપદેશ અને તેમની આજ્ઞાથી નિત્ય પ્રતિદિન ગૌશાળા જઈ અને ગૌમાતાની સેવા કરતા હતા. અને અનેક ગામમાં ગૌશાળાઓ પણ સિદ્ધ કરાવીને રાખી હતી કે જ્યાં અનેક વૈષ્ણવો જઈને ગૌમાતાની સેવા કરી શકે. તો એક સમયે જ્યારે પયોદા નામક ગૌમાતા હતી એ બીમાર પડી કે હવે એમને વૈદ બોલાવવા પડશે, હવે તેમના માટે ચિકિત્સક બોલાવવા પડશે કે કોઈ વૈદ આવે અને ગૌમાતાને શું થયું છે, શું બીમારી થઈ છે એ પ્રકારે તેમને દવા આપી દે, તેમનો ઉપચાર કરી દે અને જેનાથી ગૌમાતા પહેલા જેવા તંદુરસ્ત બની જાય. શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ થઈ, તેમને અતિ મનમાં તાપ થયો. તેમને મનમાં અતિ તાપ થયો કે મારી ગૌમાતાને શું થઈ ગયું, ગૌમાતા કેમ બીમાર પડી ગયા, મારી તો સેવામાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ રહી હોય એવું લાગે છે કે નિત્ય પ્રતિદિન હું ગૌમાતાની સેવા કરું છું તો આ ગૌમાતા બીમાર પડ્યા કઈ રીતે.
અને તેમના મનમાં એવો તાપ હોય અને જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાના કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યા હોય, વેદને બોલાવવાની ચર્ચા કરી રહ્યા હોય, એટલામાં જઈને શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજી ત્યાં ગૌમાતાને જઈને સ્પર્શ કરે છે. પયોદા ગૌમાતાને જઈને સ્પર્શ કરે છે અને મનમાં તેવી પ્રાર્થના કરે છે કે હે શ્રીનાથજી બાવા, આપને ગૌમાતા અતિ પ્રિય છે અને જો આપને ગૌમાતા પ્રિય છે તો ગૌમાતાને સાજી કરી દો અને ગૌમાતા પહેલા જેવી તંદુરસ્ત બની જાય એવી અસીમ કૃપા કરો. ત્યારે એ આજ સુધી શ્રીનાથજીને મળ્યા ન હતા, આજ સુધી શ્રીનાથજીથી ભેટ ન થઈ હતી, પરંતુ મનમાં શ્રીનાથજી પ્રત્યે ભાવ હતો. એમનો પ્રારબ્ધ શા કારણે થયો છે? વૈષ્ણવોને શરણે લેવા માટે થયો છે, ગૌમાતાની સેવાનો ઉપદેશ આપવા માટે થયો છે, શ્રીનાથજીની સેવા પ્રણાલિકા બનાવવા માટે થયો છે. એટલા માટે એમનો પ્રારબ્ધ જાણે છે. અને જ્યારે ભાવથી અને વિશ્વાસ સાથે કે ગૌમાતાની સેવા હું નિત્ય પ્રતિદિન ભાવથી કરું છું, અને ત્યારે આપશ્રીએ જ્યારે એમને સ્પર્શ કર્યું ત્યારે પયોદા નામક ગૌમાતા જે બીમાર હતા, જેમને વૈદ પાસે લઈ જવાના હતા અથવા એમને માટે વૈદ બોલાવવાના હતા, અને એટલી જ વારમાં, એટલા જ ગણવાના ક્ષણોમાં ગૌમાતા ફરી તંદુરસ્ત બને છે અને ગૌમાતા એ અસીમ કૃપા પણ બનાવે છે. અને જ્યારે પિતા લક્ષ્મણ ભટ્ટજી જઈને ત્યાં જુએ છે, અરે ગૌમાતા તો તંદુરસ્ત છે, ગૌમાતાને તો કંઈ થયું નથી, અને તેમના મિત્ર સાથે વાત કરે છે કે ગૌમાતાને તો આપણે વૈદ પાસે લઈ જવાના હતા, પરંતુ તેમને ક્યાંય લઈ જવાની આવશ્યકતા નથી. પ્રભુની અસીમ કૃપા છે, ઠાકોરજીની અસીમ કૃપા છે કે ગૌમાતા તંદુરસ્ત છે. જ્યારે સમજવું ગૌમાતા અતિ પ્રસન્ન હોય, ગૌમાતા અતિ આનંદમાં હોય, ત્યારે સમજવું કે આપણા પ્રભુ પણ આપણી સેવાથી આનંદમાં છે. અને જો ગૌમાતા આપણા દેખતે ક્યાંય પણ દુખી છે તો આપણા પ્રભુ પણ ક્યાંક ને ક્યાંક આપણાથી રૂષ્ટ છે તેવું મનમાં વિચાર કરી લેવું. આગળ જતા જ્યારે શ્રી મહાપ્રભુજી અનેક ગામમાં, અનેક વિસ્તારમાં જ્યારે શ્રીમદ ભાગવતનું મહાપરાયણ કર્યું, ત્યારે એક સ્થાન પર જ્યારે એ શ્રીમદ ભાગવત પારાયણ કરવા માટે ગયા, ત્યારે ત્યાંના હકીમે તેમને રોકી લીધા કે તમે અહીંયા શ્રીમદ ભાગવત મહાપુરાણ ન કરી શકો. અને જ્યારે અનેક વૈષ્ણવો સાથે હતા, તેમના મનનો પ્રશ્ન કે અરે અમે કેમ અહીંયા શ્રીમદ ભાગવત મહાપરાયણ ન કરી શકી? ભાગવતનું પારાયણ કરવું એ તો શુભ માનવામાં આવે છે, પ્રભુનું ભજન કરવું, ભગવાનનું ભજન કરવું માનવામાં આવે છે, ભગવાનની ભક્તિ કરવી માનવામાં આવે છે, તો અહીંયા અમે કેમ ન કરી શકીએ? અરે તમારામાં એવો ભાવ છે, અરે તમારી શ્રદ્ધા સાચી છે, અરે ખરેખર તમે કોઈ આચાર્ય છો, તમે કોઈ ગુરુજન છો, તો અહીંયા જે પણ અમારી ગૌમાતા છે, જે બહુલા ગૌમાતાની મૂર્તિ છે, જે પથ્થરની ગૌમાતા છે, એને ઘાસ ખવડાવીને બતાવો, ત્યારે અમે માનશું કે તમે કોઈ આચાર્ય છો, તમે કોઈ સંપ્રદાયના ખરેખર કોઈ ગુરુ છો. શ્રી મહાપ્રભુજીને આ વાતની જાણ થઈ, વૈષ્ણવોએ એમને કહ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું બસ આટલું જ કરવાથી મારે મારા ગુરુ હોવાનો પ્રમાણ દેવાનો છે? એમાં પ્રમાણ આપવાની કોઈ આવશ્યકતા નથી. આપણા મનમાં ભાવ હોવો જોઈએ, પથ્થરની ગૌમાતા પણ ઘાસ આરોગે છે. અને ત્યારે સાંજ પડી, 5-6 વાગ્યા આસપાસ, જ્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્યજી અને સાથે ઘણા વૈષ્ણવ હતા, અને આપ શ્રી ગૌમાતા માટે લીલું પધરાવીને આવ્યા, ગૌમાતા માટે ઘાસ પધરાવીને આવ્યા, અને ગૌમાતાને પાસે જઈને ઘાસ રાખી દીધું. અને ત્યાં હકીમ આવેલા છે, ત્યાં બધા ઘણા બીજા લોકો આવેલા છે, ત્યાં ગામના લોકો આવેલા છે, અને તેમની હાસી ઉડાવી રહ્યા છે. અરે આ બધા તો કેવા મૂર્ખ છે કે આ લોકોની મૂર્ખતા તો જોવો. એક પથ્થરની ગાય પાસે જઈને ઘાસ રાખી દીધું છે કે હવે ગાય ઘાસ ખવાની છે. દુર્બુદ્ધિ, મનુષ્યની દુર્બુદ્ધિ કે એમને ભાષાનો પ્રયોગ કરતા પણ ન આવડે, કે કઈ પ્રકારે મર્યાદા માર્ગમાં, કઈ પ્રકારે પુષ્ટિ માર્ગમાં ભાષાનો પ્રયોગ કરવો એ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે. એમને કહ્યું ગાય ક્યાં ઘાસ ખવાની છે? અને ત્યારે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીએ બહુલા ગૌમાતાને દંડવત પ્રણામ કર્યા. બહુલા ગૌમાતાને જ્યારે વિનંતી કરી કે હે ગૌમાતા, હે 33 કોટી દેવતા આપનામાં બિરાજમાન છે, એમને પણ નમસ્કાર કરું છું. હે ગોલોકની ગૌમાતા, હે કામધેનુ બહુલા, મારા પર કૃપા કરો અને આ તૃણને આરોગો. તેમને ઘાસ આરોગવાની, લીલું ખાવાની પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. અને જોતામાં જ્યારે બધા વાર્તાલાપ કરી રહ્યા હોય, એટલા માટે એ બહુલા ગૌમાતાએ એ ઘાસને આરોગી લીધું છે.
અને ત્યારે ચમત્કાર જોઈને દરેક ગામવાસીઓ ત્યાં અચંબિત રહી જાય છે કે અરે, આ તો ખરેખર કોઈ દૈવી જીવ છે, આ તો ખરેખર કોઈ દેવ છે, આ તો ખરેખર કોઈ ભગવાન છે, આ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે. આ ગુરુજન, આ આચાર્યશ્રી તો ખરેખર આપણને ભગવાન સાથે ભેટ કરાવનારા છે. બધા વૈષ્ણવો અને અન્ય જે વૈષ્ણવો ન હતા એ પણ એમનો ચમત્કાર જોઈને ગૌમાતાની કૃપાથી શ્રી મહાપ્રભુજી શ્રી આચાર્યજીના ચરણોમાં પડે છે અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે સહાયક બને છે. તેમના માટે તેમના મનમાં એવો ભાવ પ્રગટ થાય છે, આ ગુરુજન, આ આચાર્યજી કોઈક એવા ચમત્કારી છે કે જે અમને અમારા જીવનમાં સઘળું સુખ પ્રાપ્ત કરાવી શકે છે. અને આ પ્રકારે બહુલા ગૌમાતાએ જ્યારે ઘાસ ગ્રહણ કર્યું ત્યારે બહુલા, કામધેનુ બહુલાના કારણે શ્રી મહાપ્રભુજીનો એ ગામમાં જય જયકાર થઈ ગયો. તેમનો જય જયકાર થઈ ગયો અને લોકો તેમના સ્વરૂપને જાણવા લાગ્યા. આ રીતે એમના જીવનમાં અનેક પ્રસંગો બન્યા છે જેના પરથી આપણને જાણ થાય છે કે શ્રી મહાપ્રભુજીના જીવનમાં ગૌમાતાનું શું સ્થાન રહ્યું છે. શ્રી મહાપ્રભુજી ગૌમાતાને પોતાના જીવનમાં પોતાની આરાધ્ય માનતા હતા કે શ્રીનાથજીનું પ્રાગટ્ય પણ ધુમર ગૌમાતાના કારણે થવાનું છે એ પણ શ્રી મહાપ્રભુજીને જ્ઞાત હતું. કેમનું પ્રાગટ્ય થયું છે? કોઈ દેવનું પ્રાગટ્ય થયું છે. શ્રી ગિરિરાજજીમાં કોઈ દેવ પ્રગટ થયા છે, તેમની પૂજા કરવાની છે, તેમની સેવા પ્રણાલિકા કરવાની છે, એ ધુમર ગૌમાતાના કારણે જ જાણ થઈ હતી. આ પ્રકારે શ્રી મહાપ્રભુજીના અને જીવનમાં અનેક જીવન પ્રસંગો બન્યા છે કે જેના કારણે સિદ્ધ થઈ આવે છે કે એમનો સૌથી મોટો ઉપદેશ વૈષ્ણવોને હતો કે ગૌમાતાની સેવા કરો. ગૌ સેવા માત્રથી ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ થઈ શકે છે. અને શ્રીનાથજી ચરિત્રામૃતમાં તો વર્ણન છે કે જે વૈષ્ણવ ગૌ સેવા સાથે ઠાકોરજીની સેવા કરે છે એ જ વૈષ્ણવ ઠાકોરજીની સેવાનો અધિકારી છે. અન્ય વૈષ્ણવો જે માત્ર ઠાકોરજીનું ભજન કર્યા કરે છે પરંતુ ગૌમાતા તરફ જોતા પણ નથી, એ ઠાકોરજીની સેવાના અધિકારી નથી. કેમ કે આપણા ઠાકોરજીને ગાયો અતિ પ્રિય છે, ઠાકોરજીને ગૌમાતાઓ અતિ પ્રિય છે અને જો ઠાકોરજીની પ્રસન્નતાને પ્રાપ્ત કરવી હોય તો ગૌમાતાની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અતિ આવશ્યક છે. તો આ જ રીતે આપણે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવાથી અને એક ગૌદાન કરવા માત્રથી કામદા એકાદશી સિદ્ધ થઈ. જે પ્રકારે ગંધર્વોને સિદ્ધ થઈ, જે પ્રકારે એમના જીવનમાં એમનું કલ્યાણ થયું, એ જ પ્રકારે આપણે પણ કામદા એકાદશી વ્રત કથાને શ્રવણ કરીએ, કામદા એકાદશી વ્રતને ધારણ કરીએ અને ગૌમાતાની સેવા નિત્ય પ્રતિદિન કરીને આપણા ઠાકોરજીને પણ પ્રસન્ન કરીએ. આપણા મનમાં ઘણીવાર વિચાર આવે કે આપણા પુષ્ટિ માર્ગમાં જેટલા પણ બાળકો છે, વૈષ્ણવોના જેટલા બાળકો છે, એ ઠાકોરજીની સેવામાં રસ કેમ નથી ધરાવતા? ઠાકોરજીની સેવામાં એટલી જિજ્ઞાસા કેમ નથી? કેમ કે આપણે એમને ઠાકોરજીની સેવા બંધન છે તેવું જતાવીએ છીએ. ગૌમાતાની સેવા કરવી, ગૌ સેવા કરીને ગૌ સેવાના માર્ગ દ્વારા ઠાકોરજીની સેવા પ્રાપ્ત થઈ શકે, આપણે તેમને જણાવતા જ નથી. ઠાકોરજીની સેવા કોઈ બંધન નહીં, પરંતુ ઠાકોરજીની સેવા એ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. એ આપણા બાળકોને સમજાવવું આવશ્યક છે. નહીં તો આ વૈષ્ણવોના જેટલા પણ બાળકો છે, આવનારું જેટલું ભવિષ્યની જેટલી પેઢીઓ છે, એ બધી ઠાકોરજીની સેવાથી વિમુખ થઈ જશે. અને જો યદી એમને ઠાકોરજીની સેવા તરફ વાળવા છે, આ યંગર જનરેશનથી ઠાકોરજીની સેવા કરાવી છે, તો સૌ પ્રથમ તેમના જીવનમાં ગૌ સેવાને એડ કરી દો, ઠાકોરજીની સેવા આપોઆપ થવા લાગશે. ગૌમાતા તેમના પર અસીમ કૃપા કરશે. કેમ કે શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે, ગાવો મધ્યે વસામ્યહમ, ઠાકોરજી ક્યાં બિરાજમાન છે? જ્યાં ગૌમાતા બિરાજમાન છે. એટલા માટે ઠાકોરજીની ઉર્જા પ્રાપ્ત કરીને, ઠાકોરજીની અને એમની સેવાની ઉર્જા પ્રાપ્ત કરીને બાળકોને તેવું મનમાં પ્રેરણા પ્રગટ થશે. ગૌમાતાની સાત્વિક ઉર્જા પ્રાપ્ત કરીને ઠાકોરજીની સેવા કરવાની પ્રેરણા પ્રગટ થશે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પ્રેરિત કરીએ. ગૌમાતાની સેવા કરીને આપણા ઠાકોરજીની અસીમ કૃપાને પ્રાપ્ત કરીએ. ઠાકોરજી અવશ્ય આપને સાનુભાવ જતાવશે. ગૌ કથાને શ્રવણ કરતા રહીએ. જે કોઈ પણ ભક્ત ગૌ કથા શ્રવણ કરે છે અને ગૌ કથાને શ્રવણ કરાવે છે, તે પોતાના જીવનમાં અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. તો
તો આ જ પ્રકારે ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ગૌ માતાની કૃપા આપ સૌ પર બની રહે તેવા આશીર્વાદ છે. ગૌ માતાની સેવા કરતા રહીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, श्री वल्लभाधीश की जय, अपने अपने गुरुदेव की जय.